એવું કોઈ ફૂલ નથી જેમાં ખુશ્બુ ના હોય, અને મારા દિલમાં એવી કોઈ જગ્યા નથી જેમાં તું ના હોય. હવે તો એ વિચારીને મરવાનું મન થાય છે કે કદાચ તું લાશ મારી જોઈને તો મારી પાસે આવીશ. ઓય સાંભળ, જો કદાચ હું મરી જાઉં ને તો એ વિચારીને ક્યારેય ના રડતા કે હું મરી ગયો, પણ એ વિચારીને ખુશ થજો કે જીવનમાંથી એક ટેન્શન ઓછું થઈ ગયું. તારી ગલીઓમાં તો આવવાનું દૂર, પણ અમે તો છોડ દિયા વો રાસ્તા. તમારી ગણતરી જો બાદશાહોમાં થતી હોય સાહેબ તો સાંભળી લો, અમારું નામ પણ શરીફોમાં નથી લેવાતું. બરોબર છે, બરોબર છે. પ્રેમમાં દગો મળે ને તો ક્યારેય મરવાનો વિચાર ના કરતા. સામેવાળાને તો બીજું કોઈ મળી જશે, પણ તમારા મા બાપને બીજું કોઈ નહીં. જે દિવસ કોઈ સાથ ના આપે ને એ દિવસ એક મિસ કોલ કરજે વાલા. આખી દુનિયાને બતાવી દઈશું કે તું ભાઈ કોનો છે. સાહેબ દિવસો એવા લાવજો કે આજે તમને વોટ્સએપમાં બ્લોક કરીને ગયા છે ને એ એક દિવસ તમને ગૂગલમાં ગોતવા આવે. હે ભગવાન, હું તારી પાસે બસ એક જ પ્રાર્થના કરું છું કે એને મારી પાસે લાવી દે, નહીતર મને તારી પાસે બોલાવી લે. કોલ બધાના આવે છે, પણ જેના કોલનો વેઇટ કરી રહ્યો છું એનો જ નથી આવતો. બસ તારી જ કમી છે મોત, જલ્દી આવ. દિલ એ લઈ ગયા, હવે જીવ તું લઈ જા. તું દોસ્ત બનીશ એવી ક્યાં ખબર હતી, અને બધાય દોસ્તોમાં તું જ ખાસ બનીશ એવી ક્યાં ખબર હતી. અરે તારા વગર પણ મારી જિંદગી હતી દોસ્ત, પણ તું જ મારી જિંદગી બનીશ એવી ક્યાં ખબર હતી. જે છોકરાનો પ્રેમ સાચો હોય ને એના નસીબમાં દુઃખ અને દર્દ જ લખેલું હોય છે, રોવાનું જ લખેલું હોય છે. તમારી લાઈફમાં મારા કરતાં પણ સારા વ્યક્તિ આવશે અને ખરાબ પણ આવશે, પણ એક વાત હંમેશા યાદ રાખજે, મારા જેવો કોઈ નહીં આવે. સાહેબ જરૂર પડે તો એકલા રહી લેજો, પણ જે થાળીમાં ખાય એમાં જ થૂકે એવા રાખીના અરે ભાઈબંધી ક્યારેય ના કર. ઝેરમાં પણ એટલું ઝેર નથી હોતું જેટલું બીજાના માટે આપણે દિલમાં રાખીએ છીએ. આ તમને કોઈ વ્યક્તિ પસંદ ના હોય તો એનાથી દૂર રહો, પણ જેની જોડે રહ્યો, જેની જોડે મિત્રતા કરો, એની જોડે તો દિલથી સંબંધ રાખો ભલા માણસ. મજબૂર નહીં કરું તને વાત કરવા માટે, હા મજબૂર નહીં કરું તને વાત કરવા માટે. જો પ્રેમ તને પણ હશે ને તો દિલ તારું પણ કરશે વાત કરવા માટે. હા, એ વાત સાચી છે કે કોઈ વગર કોઈ મરી નથી જતું, પણ એક સાચી વાત કહું, એ મનગમતી વ્યક્તિ વગર આ જિંદગી પણ શું કામની. કોણ કહે છે કે સાથે રહીને જ પ્રેમ થાય છે? કોણ કહે છે કે સાથે રહીને જ પ્રેમ થાય છે? ક્યારેક એ માણસથી અલગ થઈ જાવ ને ત્યારે આપણને ખબર પડે છે કે એના વગર તો રહી નથી શકાતું. તું મળે કે ના મળે આખી જિંદગી તને પ્રેમ કરીશ. હા, તું મળે કે ના મળે આખી જિંદગી તને પ્રેમ કરીશ. એવું થોડી હોય કે જે મળવાનું ના હોય એને ભૂલી જવાય. જો તમને ખુશી મળતી હોય ને મારી સાથે વાત ન કરવાથી, તો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારી ખુશી ક્યારે ઓછી ના થાય. જેની સાથે દરરોજ વાત કરવાની આદત પડી ગઈ હોય ને એની સાથે એક દિવસ પણ વાત ના થાય ને તો સાલું મૂડ ઓફ. મારી પાસે તને આપવા માટે બીજું કઈ નથી, પ્રેમ અને વિશ્વાસ સિવાય. પ્રેમ કદી ખૂટવા નહીં દઉં અને વિશ્વાસ કદી તૂટવા નહીં દઉં. ઓય તું શું કરે છે યાર? મને હવે તારા વગર બિલકુલ નથી ગમતું. પ્લીઝ યાર તું ગમે તે કરીને મને મળવા આય, નહીં તો હું હવે જીવી નહીં શકું. ઓય પાગલ, તું આવું ના બોલ યાર. મળવાની ઈચ્છા તો મારી પણ બહુ જ છે, પણ શું કરું યાર. આ લોકડાઉનમાં આ દુનિયા આપણને ભેગા નહીં થવા દે. નહીં કોઈ મને મારા ગામથી બહાર નીકળવા દે કે નહીં કોઈ મને તારા ગામમાં આવવા દે. પણ એકવાર ખાલી આ લોકડાઉન ખુલી જવા દે. સૌથી પહેલા આવીને તને જ મળીશ, પણ ત્યાં સુધી તું થોડી ધીરજ રાખ. અને હા, તું છે ને સમયસર ખાઈ લેજે અને તારું ધ્યાન રાખજે. ઓકે, બાય. ખોટું લાગે તો માફ કરી દેજો, પણ પ્રેમ
લોકો શું કહે છે એની ચિંતા ના કરતા સાહેબ. લોકોનું કામ છે બોલવાનું. બસ તમે જેને પ્રેમ કરો છો ને એને હંમેશા ખુશ રાખજો. બસ એ જ સાચો પ્રેમ છે. છોકરીએ ઘર છોડ્યું સાસરિયું મળ્યું, ભાઈ છોડ્યો દિયર મળ્યો, બહેન છોડી નણંદ મળી, મા બાપ છોડ્યા સાસુ સસરા મળ્યા, પણ એવું તે શું છોડ્યું તે પતિ મળ્યો? કશુંય નહીં ભાઈ, પછી કદર જ ક્યાંથી હોય? જે માણસ તમને સાચો લવ કરતો હશે ને એ માણસ તમારી ઉપર ગુસ્સો ભલે ગમે એટલો કરશે પણ તમારો સાથ ક્યારેય નહીં છોડે. છોડીને ગયા અમને પૂછ્યું શું મજબૂરી હતી, પ્રેમથી કીધું હોત ને કે બસ હવે તો તમને નહીં આ દુનિયાને છોડી દે. 2-4 જણા તો ધ્યાનમાં જ છે સાહેબ. ટાઈમ આવવા દો, ઉબ્બા રોડે દોડાવીશ. કેવી રીતે સમજાવું તમને કે તમે દિલમાં છો એટલે તમારી વાત દિલ પર લાગી જાય છે, બાકી આજ લોકોની વચ્ચે એવી રીતે રહો કે જેમ જીભ 32 દાંતની વચ્ચે રહી છે. રહેવાનું બધાના ટચમાં, પણ દબાવવાનું કોઈના બાપથી નહીં. આખી રાત જાગીને ખાલી એટલું જ વિચાર્યું કે મારી કઈ વાત એને ખોટી લાગી ગઈ છે, પણ એ તો વિચાર્યું જ નહીં કે શાયદ કોઈ બીજાની વાત છોકરી પ્રેમ કરતી હશે ને તો છોકરો દગો આપી જાય છે. છોકરો પ્રેમ કરતો હશે ને તો છોકરી દગો આપી જાય છે. પણ જ્યારે બંને એકબીજાને સાચો પ્રેમ કરતા હશે ને તો સાહેબ બીજું કોઈ નહીં, આ કિસ્મત દગો આપી જાય છે. સાચો પ્રેમ જેને જોવા માટે તરસી જવાય, જેનો અવાજ સાંભળવા માટે રડી જવાય, જેને હસતા જોઈ આપણું દુઃખ ભૂલી જવાય અને એની ખુશીમાં આપણી ખુશી દેખાય, જેમાં શરીરથી નહીં પણ દિલથી લાગણી બંધાય. આ પ્રેમ છે સાહેબ. રિસાઈ જવાની મજા ક્યારે આવે ખબર છે? કે જ્યારે તમને વિશ્વાસ હોય કે સામેવાળું પાત્ર ગમે તેમ કરીને